एवं ओंकाराय नमो नमः। सर्वदा सर्वकाले नास्ति ईशामङ्गलम् ईशावतिस्तो भगवान् मंगलाय तनो। अखण्डमंगलाकारे व्याप्तेन चराचर तत्पदं दर्शितम् तस्मै श्रीगुरुवे ब्रह्मानन्दं परमसुखदं केवलज्ञानमूर्ति दन्तातीतं गगनसदृशं तत्पदस्यापि लक्ष्यम् एकं नित्यं निमलवदनं सर्वाधीशाभिभूतं भावातीतं त्रिगुणं रहितं सद्गुरो नमामि। सद्गुरो बहुनां जन्मान्ति ज्ञात्वा प्रकृति वासुदेव सर्वमिति सह महात्मा दुर्लभम दुर्लभम। આ જીવાત્મા અનંતકાળની આ ખેતરમાં જન્મ છે, મરે છે, આવશે, જાય છે. તો પોતાના આત્માનો સાક્ષાત્કાર નથી કરતો એટલે જન્મ પર જતું નથી. દેહને પોતાનું સ્વરૂપ માને છે. દેહ એ જ મારું સ્વરૂપ છે એટલે પોતાના આત્મા જોવાની શકતો નથી. અનાદિકાળથી આપણે હાથી છે. આ બ્રહ્માંડ નતું બધું નામનો આપણે હાથી છે એ વસ્તુને આપણે ઓળખતા નથી. એવી આપણી ભક્તિ જપ કરીએ તપ કરીએ ત્યાં તમને જાત્રા કરીએ સતો આપણે આપણું નામ લખીએ તે દેવ કરીએ નામ રૂપ ગુણ વરણ લઈએ અને આપણા ભીતરમાં આપણો સ્વાદ ચલાવે. આપણી આંખોમાં પ્રકાશ થઈ બેઠો છે, કોણમાં હોભરા બેઠો છે, ખાધેલું પચાવે છે, છતાં આપણે જોડતા નથી. એક બીજો આપણા વિકલ્પમાં સોહમ ચાલે છે. એ સોહમ ના આવે એટલે લોકો પડતું પી 24 કલાક ચાલે. તમારો મારા કરવાની જરૂર નથી. મારા ચાલે છે એ મતલબ મારા ચીપ દોરવાનું છે, તમારી વર્તી ક્યાં દોરવાની છે. एक श्वास में जाते हैं तीन लोग का बोल, कहना था सब कह दिया, तो क्या बताऊं बोल. આપણા વિક્રમની એક શ્વાસ જાય તો આપણી સાહેબી તો નહીં પણ કરોડ લોકોની સાહેબી આને તો એ શ્વાસ ફરીથી મળે નહીં. તો આપણું જીવન કેટલું ઊંચું હોય, કેટલું ફૂલ લઈને આવ્યા, કરોડો રૂપિયા ના મળે એ વિષય આપણા વિકલ્પમાં પડી જાય. આપણે અજોગા ફેર કરીએ છીએ, ધૂળ ફેરીએ છીએ, ધૂળ પીઠ ખાતે રાગ દેશ કરીએ છીએ, નાનો દોરો કરીએ છીએ, લોકો શેર કરીએ છીએ. જેમ આ સ્થૂળ શક્તિ શરીર નાશવાન છે અને એવું ભીતરમાં સૂક્ષ્મ શરીર એ પણ નાશવાન છે. એ રાગદેશ કરે છે, કાવા દાવા કરે છે. કામ ક્રોધ લોભ ઈર્ષા અને કઈ એ સૂક્ષ્મ શરીરનો રોગ છે. એટલે અંતરમાંથી જેમ બહાર દેહાધ્યાત્મ છોડવાનો છે
નથી ભાઈ પણ આ મિથ્યાત્વ છે, પરનું પ્રણોદન છે, પરનો રોગ છે. અનાદિકાળથી અહમ લઈને ભક્તિ તો ઘણીએ કરીએ, 24 કલાક કરી, અનાદિકાળથી કરી છે, પણ બધો માલ અહંકાર ચડી જાય છે. બધો માલ શુભ ન શુભ અહંકાર ચડી જાય કે શુભ કરીએ ને શુભ નીકળી ગયા ખરા અહંકાર સુધી ચડી જાય. કારણ ભાઈ અહંકાર આવે છે, કરતા પણ ભાગ આવે છે. કરતા પણ છૂટે તો નહીં કરતા કરમ, નહીં ભોગતા ભોગવવાનું, એ છે મહાધર્મનું મરમ. મહાપુરુષો આપણા જેવા જ કરતા, આ સૃષ્ટિમાં બધો કર્મ કરતા હતા, તો મેં કરતા પણ દેહાત ત્યાગ નતો, અહંકાર પ્રાપ્ત દુઃખને આત્મા નિષ્ઠા મળતા હતા. આપણને કોઈ કહે કે ભાઈ તમે હિંમતને ગોળદો છો તો આટલી વસ્તુ હાથથી લઈ જોજો, આ મુદ્દા મને ઘેરા જ નહીં, તો આપણે હાથથી લઈ જઈએ છીએ. હિંમતનગર જઈએ તો હું જોડે કાં તો મારું છે, એને ગોગો ના પડે, કોઈ ચોર ના લઈ ગયો એવું હાથથી લઈ જઈએ છીએ. પણ મેં મારું માનતા નથી. 24 કલાક હોય, 5,000 10,000 રૂપિયા લઈ જતા હોય, છતાંય હાથવી લઈ જઈએ છીએ. એક વિશ્વે મારું છે કરતા નથી. લઈ જઈએ મતલબ ઊંચું પડ્યા નથી, છૂટી ગયા. આટલું હતું જ ને, જેનો દિલ આપી દીધો એ મહાજગતમાં આપણે પ્રાર્થ ભોગવાયા છીએ. જો પડ્યું છે પડી જ 100 વીઘા જમીન હોય તો મારું કરીએ, આપણો હાથે આવતું જેનું સહીનું પડી જ સહી. અનાદિકાળથી આ જગત પડી છે, આજકાલનું નહીં. તમારું પૂજો હોય એ તમે ભોગવવામાં લો, હાથી તો આગળ જે છૂટી જાય આપણું કહેવાય ને કોઈ દાદા આપણાથી છૂટી જાય એ કદી આપણું કહેવાય, બધું સંજોગ કહેવાય. સંજોગી આ સંસાર આખો સંજોગી આવી અડધો આવા અડધો ધોય ના ધોય ના ધોય, મારો કહેવાય મારો હોય જ નહીં. તું આજનું મળી ગયો એટલે પાછો બહેરો મળી ગયો, તું બહેરો મળી ગયા પછી હાથી મળી ગયા ના. કોઈ કોઈના હાથથી જતું જ નથી. હવનું પ્રાપ્ત કોઈ જતો, આ સંજોગી સ્વભાવ છે. બહુ પુણ્ય કેરા પુણ્ય દીપ શુભમાં આનંદથી મળ્યો તો એ હરેક ભવક્ષેત્રનો મોટો નથી એ કર્યો. અનાદિકાળથી આ સૃષ્ટિમાં મનુષ્ય દરેક લેખું પ્રમાણે કાયા મળી જાય કર્મ પ્રમાણે. સતોએ આ જીવાત્મા પોતાના સ્વરૂપથી જોડતો દેહ થઈ પ્રકૃત પર આયા પોતાનું કરવા કદી મથસ કદી થયો નથી, થવાનો નથી, સતત પડતો રાગ મૂકતો જ નથી. આ કેવું અજ્ઞાન! આપણા હાથીઓ સતોય આપણે ના જોઈએ કેટલો અંધાપો. આપણા મિત્રમાં સોહો તું જ્યારે શોધશે એ ઊંચું કહેશે તો હું, જેને શોધશે એ હું છું. તારા મિત્રમાં બેઠો છું. સોહમ તારી નયનામાં પ્રકાશ થઈ રહ્યો છું, તું ભલામાં જોઈ ગયો છે. તારા કાનમાં હું શ્રવણ થઈ રહ્યો છું, તારા નાકમાં હાથ ખોટું હું તો હું શુદ્ધ હું બેસું, તારો
માલ હોય તો હું પચાવું છું, ખાવાનું પકવાનું છે, પચાવવાનું તો મારું છે, એક દાડો ના પસે તો ડાક્ટરો પાછા પડે. આવો આત્મા પ્રભુ આપણા ભીતરમાં છે, છતાં એના પર આપણે ધૂળ નાખી કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા આદિ કેટલો કચરો નાખીએ અને આવો માણો છે. 24 કલાકમાં કચરો ઉઠ્યા પછી નાખવા માટે રાખ મૂકીશ. ઘરમાં 4 જણા 5 જણા હોય તો એક ભાવે જ આત્મભાવે જ ભણાય જાય, તમારે ઘેર ભણાય. 2-4 જણા માણસને જીવતો હોય તો એ તો આત્મભાવે સ્વાર્થ ભાવે જ નહોતો. આખો સંસાર સ્વાર્થ ભાવે જ નથી. જો આત્મભાવે એને ક્યાં ભગવાન નાખવું પડે, પરમાત્મા પ્રગટ થઈ જાય. એ આવું જીવન ઘેરે ઘેરે કઈ નાખી પાછો ગર્ભ પહોંચાય છે. કરવું કરત ને પાછો ભોગવો છે, કરવું છે અક્રમ દશા આત્માની છે. જ્યાં સુધી કર્મ દવા ખુલ્લો છે ત્યાં સુધી બ્રહ્મ દવા નહીં ખુલ્લો. હજારો સાધન કરો કરતા પણ છે અને કર્મ દવા ખુલ્લો છે દવા ત્યાં સુધી બ્રહ્મ દવા ગતિએ ખોલીએ નહીં. ઉન્ન પાપો ગયો ને શું આવી કહેવાય ઉન્ન પાપ કીડી રીતે બ્રહ્માવતી બહુ પૂછ્યું એમાં આપણે આવી ગયા. જીવ દશામાં એને જીવ દશા કહેવાય. કર્તાપણું છે, ભોગતાપણું છે, એ જીવ દશા છે. અક્રમે આત્મદશા છે, સદાશિવ સ્વરૂપ નિર્માણ મોહાદિત સંતોષા અધ્યાત્મ નિત્ય વિનિવૃત્ત કામા દંતે ઉત્તમ સુખ સંને ગચ્છન્તિ મૂઢા. તમારા લોકો હોશી કરે, મસ્કરી કરે, દૂર ઉડાડે, તમને ગાળો બોલે, તમારી આત્મનિષ્ઠા હોય તો તમે હતા આ કોણો છો ખબર. આ જે દશામાં છે એવામાં પડેલું છે એ મારા ભૂતવાનું તો સ્વરૂપની નિષ્ઠા આવી જરાય રાજ્ય સારા ઈશ્વર પહોંચી સરાયા હતા તો એ હતા કે મારી સર્વાત્મ દશાના અમૃત લોકો હું જાણું. મને પહોંચ્યાના કાળ નપુસક છે. આ લોકો આ તો દેહ પહોંચ્યા છે પણ મારો આત્મા સર્વત્ર દશામાં બેઠો છે. એના આ લોકો હું તો નથી જ્ઞાન નૈના જગતે શસ્ત્રાની ન દહતિ પાવક ન ચેવમ નક્યને તાપો ન આવા આત્માના જગતના લોકો પ્રેધારી હું મારા વડવેલા હતા. ગરીબો હપ્તા હતા, ગરીબો હપ્તો માટે પાર આ જગત હો થઈ ગયું. એક આત્માનો રસ્તો નથી, દેહ થઈ નથી, હું મારા કાર્ય ફરી ગયો. એ ભાઈ પરમાત્મા થવું હોય તો જગતના હાથી પગે લાગીને નીકળી અહમ સ્વયં બે હતાધિકાર દેવાનું. સ્વયં છે, સ્વયં બ્રહ્મ છે. અહંકાર આ લોકાલોક છે. હું મારાથી મળેલું. અહંકાર ગુણ મારાથી વધેલું છે. સ્વયં નિર્વિકાર છે, આ પ્રભુથી મળેલું.
ઉપરથી બનેલો એ આપણું સ્વરૂપ છે. આપણું સ્વરૂપ સ્ત્રી નથી ને પુરુષ નથી, વાણીઓ નથી, બહુમન નથી, સંત નથી, મહંત નથી. આ તો નાટક સાર. આગળ ત્યાં તો હોનું ઓળાને જ્ઞાન મૂકે એટલે હોનું ઓળું થઈ જાય. સોનીને જ્ઞાન મૂકે હોનું સોનું સોનું થઈ જાય. બગડી હોય સોનું પહેર એટલે સોનું બગડી થઈ ગયું. ઓનિયન પહેર એટલે સોનું સોનું થઈ ગયું, ઓનિયન થઈ ગઈ. જાતક જોઈએ સંત કી સંત નિરંજન દેવ કહે તબ શુદ્ધ ભાવ નહીં સંત. આ સર્વજ્ઞ પરમાત્મા છે. કોઈ વાળો નહીં, કોઈ જાત નહીં, વરણ નહીં, સ્ત્રી નહીં, પુરુષ નહીં, અઘાતી એવો પરમાત્મા છે. હોય પોણી છે અમેરિકા બીજું પોણી આવે, હોય પવન છે અમેરિકા બીજો પવન આવે, હોય વરસાદ આવે તો બીજો આવે, હોય સૂર્ય ઉગે પાકિસ્તાનમાં, રશિયામાં, અમેરિકા બીજો ઉગે. તો ભાઈ આમાં સર્વ દેશેમાં સર્વ જગ્યાએ સર્વત્ર હરખો જ છે. આ વાર્ષિક હોય છે એ તો કર્મના પોટલા છે. કર્મ કર્યા છે એ પ્રમાણે કાયા છે. જેનું પુણ્ય છે એ ઉપર નજર આવે, કરી આવે. જેમ બગીચામાં ઘણી જાતના ફૂલ હોય છે, બધી બગીચાની શોભા છે, બધો નજર ગુલાબ થાય છે. કેમ? બધા ફૂલોની સુવાસને ધબેગા નથી, મેગ્યુમ થશે, એનો પ્રકાશ વધારે. કેમ જે આ જગતમાં પુરુષાળી છે એ ઉપર તરી આવે. કોણ નિમ્ન છે પુરુષાળીને સૌ નમે મહંત થાય છે સૌનો નરસિંહ પૂન વગરનો મોનવી જગમાં ગણાય પહેલો. જેના પાસે ગુણ નથી એને કોઈ રામ રામ કહેવાય. કોઈ પુરુષાળી જીવ આવતો હોય તો આપણે ગુરુ મૂકી બે જણ કે ભાઈ હા લઈ આવો તો વાત લેવું બંધ લઈને આવો તો હમ ભયું કરીએ. આવો 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 કમા કમા કમા. કોઈ ગરીબ માણસ આવતો હોય કોઈ વગરનો કે દવા નથી. આ જગતમાં ઉનની બહુ બાર અને પાપથી નફરત બધો છતોય જીવાતમાં અંતર આપતર થાય છે, પાપ તરફ થાય છે. ઊન કર્યું હોય તો જાહેરાત કરતી કે મારા બાપાની દીદી હતી કાચો સફરજનને હાથમાં બેસી તમે નતા આવ્યા, ફોન કરે ગમે ગમે હગવાનો કાચો દાદાની દીદી હતી તે સફરજન બેસ્યું. અને કોઈ પાપ કરીને આવ્યો હોય તો પાડો એટલા ભાઈબંધને નાખે. શું પૂછવાનું જરાય કોઈ મારા પણ એક એવું નરક કે ખબર પડે પાપ નરક એ જ પીઠ પડી પગલું બાર મોય બોલવું પહાડ ન બોલવું પડતો હોય બોલતો બાપા એ મોય નહીં બોલે મોની બધા બોલાવો તો બે બોલાવો પોતાના કો પાડે હું છું પીડાય 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 અને પાપ આવી ગયું. પાપ આવી બેની બોલાવો ન બોલવું બોલવું હોય એટલે ભાઈ પાપ કરવા કરતી વિશાળ કરવો, પાપને કરતી પ્રોત્સાહન નહીં આપે. પાપના સંપાદ ન કરતો
કરવું નહીં, કોઈ કરતું હોય તેનો સંકેત હોય રહેલા નહીં તો છોટા તો નહીં એટલે પાછા તમારા ભાવ પડી ગયા કે અંબાલાલ કાકા કરી આપણે હોત એ મોટા બધા ઓછું નહીં પછી આપણે વાત નથી એટલે પાપ કરતો હોય આ તો નહીં અનાયાસે થાય તો એ પરમાત્માની પ્રાર્થના કરી કે આ માનવ તો હું તો એ બકલો અજયભાઈનો કાલ જતો હતો મોટરસાયકલ લઈ મેં આગળ હા પાઈ ગયું કે ફસાવા તો પ્રયત્ન કર્યા પણ પછી ગયો ઉપર થઈ જતો રહ્યો કે મને એવો ધક્કો લાગ્યો પણ ધક્કો લાગ્યો કે આખો દિન ખાધ ગયા મેં આપણી માન્યા છે ફરી ગયો બધું કરું તો 3 વાગે આવ્યો કે દાદા આ તો જબરદસ્ત પાપ થયું મોટરસાયકલ લઈને તો હાફ આવ્યો એ ઉપર થઈને ગયો ઉઠવડો કરી ગોથાળો ખાતો એ જોયો તો મુંડલી ગયો હતો પરિવાર લઈને જોવા પાછું બીજું સાધન આવ્યું ફેરફાર જોવાનું કાઢું મળ્યું હોય પાછળ પૂછડી આવ્યા જતો રહ્યો ચિંતા નહીં કરી કે હાલ બના લાગી પસ્તાવો કર્યો મારી વાત છે પણ એક વાત નક્કી કર તું હાથને મારવા ગયો કે ના હું તો ઘેર ગયો તો બધું કા કર્મ વર્ગી પડે તું કા વર્ગી પડે એનો આવી તારા તારે આગળ આવી પડ્યો તો રસ્તે રસ્તે જતો હતો તો બાવા નતો મારવો તારે બાવા નતો એનો કોઈ કર્મ આવી પડી તું તારા આગળ આવી પડ્યો એટલે છોડને પરમાત્મા છતાં કરે તો ઈશારો કરી કે દોડીને મારવાનો હોય તો તેનું વળગાય વચ્ચે થઈને વળગાય તો અનાયાસ થાય કર્મ છૂટી જાય પરમાત્મા સમરણ કરી પસ્તાવો થતો હોય અનાયાસ થાય તો આ સૃષ્ટિનું કર્મ છે થયા કરે હજારો જન્મ સંસાર મળે કોઈ નિમિત્ત છે આપણા કોઈ નિમિત્તે લેવું બના નિમિત્તમાં ના કર્મ પ્રધાન વિશ્વ રસ રાખ્યા जिसने किया इसने फल राख्યા જે કરતા પણ આવે એ કર્મ જંગલમાં એક વખત એ મહાપુરુષ સાધના કરતા હતા એટલામાં એક શિકારી તો થઈ ગયો શિકારી બગલો દોડતો દોડતો એ બગલોને મારવા કાંઈ માણસો પણ બગલો તો જતો રહ્યો અને ગાયને વાગી ગાય મળી ગઈ શિકારીને પશ્ચાતાપ કરવા માટે આ ગાય મારું નથી મારવી ગાય મળી ગઈ પશ્ચાતાપ કરતો કરતા પેલા મહાપુરુષનું દર્શન કરવા નહીં થઈ નાખ્યું તો પછી લાગવા ગયું महात्मा की साला गौवा को मार के आया है जानता हूं गाय को मारना है ये वक्त चित्रगुप्त कॉपरो लगतो હતો કે આ ગાય કેને ખાતા લખી અને આ સમજી એને મારવા માટે ફોન મારી સતો ફોન કરી શકાય કેના હાથે तो धर्मराज की बोला अब महात्मा दोनों से मतलब ये कैसे साला मैं जानता हूँ गौवा को मार के आया है मैं सब जानता हूँ तो धर्मराज क्या है चलो दोनों से दिखाता ये दोनों चलो बचा दो तो ये तो दिन दो चलो पर इन्हें आज दोनों था महात्मा इन लोग ये भाई આપણે જો વટ વાળ્યું તે આપણે ચોરી કરે
આપણે પહોંચવે વાવી ભગવાનનો કર્મ આપણો તો વિષય એવો છે કર્મથી અક્રમ રહેવાનો. આપણા હાથમાં કર્મ તે કર્મ છે બધો અહંકાર છે. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી બોલે અરે આ વીર શક્તિમાન જેથી જંજીર મોટી નહીં. આપણો વિષય એવો છે કે આ જંજીરમાં અનાધિકારની આ દેહાભ્યાસમાં આત્માનો આ પોપટનું મોય ફૂટ્યું છે તો કરતી દયા તો લાવો. આ મનુષ્ય કર્મ ધોકડી અને કાલ 4 પગાર બળદ દીએ, ગાય દીએ, ભેંસ દીએ, કૂતરું દીએ તો એ આપણો આત્મા પ્રહાતી એને શ્યામ છોડ્યો. ઊંધા ઊંધા કર્મ કરી ઊંધા ઊંધા ભાવ જાઓ. કોઈ વખત બગલો થઈને પંખી થઈને આકાશમાં ઉતાર થઈ ગયો તો એ આપણો આત્મા પ્રહાતી છે. તો આ અવસર આવ્યો. મનુષ્યાનામ સસ્તે ગતતે સિદ્ધે યતત્તાંતિ સિદ્ધાં તસ્મિન્નાવિ. આ મનુષ્યથી પરમાત્મા આત્માને મુક્ત કરી નાખ્યો. આ પહોંચરામાંની આ પુસ્તકને છોડો તો દયાળુ થયા હોય તો, જો મનુષ્ય થયા હોય તો દયા કેવી ભાવ આપણા આત્માને જે આ પહોંચરામાં સ્વીકારો. આ ગર્ભમાં ઉધર લઈને મગાની ગેલી જવાનું આપણો હકાર લઈને ગર્ભમાં મનમૂત્ર કીધી મરમૂત્ર કીધી એવા નરકમાં આપણે આપણા આત્મા નહીં ભગવે સતો ભોગ કરીએ એની દોડતા જબ જાનવાની જરૂર તબ જાન સમજો જાનો નહીં જરૂર તો સબ જાનો. ત્યાં વેદ જાણ્યા હોય ત્યાં વેદનો અભિષેક કરતા હોય 10,000 માણસો બોધાવતા હોય સત્વ આપણા આત્મા ના દોડતા હોય જન્મ મરણ ભટકતા હોય વિષયોની ભાવના કરતા હોય વિષયો ભટકતા હોય વિષયોમાં કામ ક્રોધ લોભ જબ લગ में था शुभ पंडित सुपुर था तो एक खेती करवा तो मोटी जड़तो काटा आवड़ा लोनो में जड़ता हुआ तो ऊंची जात को ज्ञान मोटा पड़े मजूरी मोटा पड़े. एक भक्ति करी हुआ तो कामना क्रोधनो लोभनो ये तो जड़तो अनादिकाल આખું જગતમાં કેસ છે. એનો મૂળ ઊંડો એટલો છે જેમ ગોળ ઉપરથી લાગે એને 3 ગણથી ધર્મ હોય ભૂમિમાં એનો મૂળ એટલો ઊંડો હોય કે જો ભેદ હોય તો પછી પોકી જાય એટલો ઊંચી પોકી ગયો. એટલે કામ ક્રોધ લોભે આખું બ્રહ્મોડ ઘેરી નાખ્યું. करोड़े करोड़े शौक ने करोड़ता करोड़े कौन ने उनके मारो लोभ नहीं उनके मारो क्रोध नहीं उनके मारो काम नहीं उनने लगाड़ो એટલે કામે ક્રોધે લોભે अब लोका लोग गिरी अब निर्माण संतोषा आवा निर्मल जल नहीं माना शुद्ध स्वरूप नहीं माना ये गति है काट डाला एवं आत्मा आओ परमात्मा आत्मज्ञान समदर्शिता विचरे उदय प्रयोग अपूर्वाणी परंतु सदगुरु लक्षण योग रही तो राग नहीं तल तो ताप नहीं तो भाई आत्मा दशा आत्मा दशा सर आत्मा ना हुआ है तो मर्दन को जीवन हरा प्रेमनी काया नहीं पड़ा तथा कुल 5 किलो वजन हो तो मोटा भी सर आपने वाली जाए हाथ
વજન વધાર વજન કરે છે. ત્યારે હરાર ગણપતિ કાકા કાલે કોઈ આવ્યા તો મારે હલો આમંત્રણ લઈને આવ્યા એ ખુરશી પર બી હાર હતા ખુરશી દો કરતા બેઠા પછી ન ભાગ બેહો કે મારે 107 કિલો વજન છે. 107 કિલો વજન છે એટલે તમારી ખુરશી ભાગી જાય કોઈ બેહો કોઈ બેઠા પછી ઉઠાતું બેઠા પછી ઉઠાતું છતો તમને વાર લાગે છે એટલે બંધ થઈ ગયા તમને વાર લાગે છે 107 કિલોનો ના આવે એ તો નથી લાગે એ તો જ લાગે આપણને અસર પામી જાય 107 કિલો વજનને કે છે કુલ જેટલો 12 લાખ એ કુલ જેટલો વજન 12 લાખ આવો પરમાત્મા આખું બ્રહ્મોડ ધારણ કરી બેઠો છે તો 12 લાખ નથી આખું બ્રહ્મોડ ધારણ કરે. આ તો નિમિત્ત જેટલું 7 કિલો કિલો પણ આખું બ્રહ્મોડ 10 કિલો ધારણ કરે છે. એને ગોળધર ધારણ કહેવાય એ તમારો વિકલ્પો છે અને આપણે શો દેખાય શું કરીએ જરા તો વિચાર કરો. ડૂબો 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 મનને બુદ્ધિને ઇન્દ્રિયોને હું મારું છોડી આત્મામાં ડૂબો. પરમાત્મા આપણા હાથી છે. તમે નિર્માલા નથી દેહથી નિર્માલા થઈ ગયા. આ બ્રહ્માંડ તમારી શક્તિથી ખીલેલું છે અને આપણે મનમાં બુદ્ધિમાં પહેરી અને અહંકારમાં ભૂલી ગયા છે. સ્વયંમાં રમતો થઈ જઈએ તો આપણી સાધના સફળ થાય. અહંકારમાં તો કોઈ બી થઈ નથી. મોટા મોટા મહાપુરુષો બેઠી ગયા. અહંકારમાં બધી સાધના સફળ ના થાય. સ્વયંમાં રમતા સાધના તૈયાર પોણી કરે મંજર બોલો એક ગ્લાસ પી દો એક જ લીંબુ એક જ ગ્લાસ અને એને કોઈ જોયે નહીં પાછું એક ગ્લાસ પાણી ગમે તું પીઓ એક કોઈ જોઈ ન પડે નહીં તો પરમાત્મામાં રહો કેટલા પૈસા પડે છે. એક તો જેમ તો વિચાર કરો અમદાવાદથી હું આપણે બારવું પડે બારવું પડે સમય બગાડવો પડે પણ અમુક તો સ્વયંમાં બનાવો એક પૈસાનો ખર્ચ નથી. ડૂબો એક મિનિટમાં પણ કાઢો ડૂબ દેખભાળ છોડી મન બુદ્ધિ મૂકીને સંકલ્પ વિકલ્પ વગર નશા પડતી સંકલ્પ વિકલ્પ બહારના જગત આવે. આ તો નિર્મળ દર પડેલું છે પણ મેં પથરા નાસી તોડી નાખ્યું શાક તોડી નાખ્યું પછી ખબર જ ના પડે નાખી. આપણું હૃદય નિર્મળ છે આત્મ સ્વરૂપ છે. એમાં સંકલ્પ વિકલ્પના પથરા નાખી તોડી નાખી છે જે પરમાત્માનો સાક્ષાત્કાર થાય એવો યોગ પરમાત્મા આપણને લાગે છે. પૂરા તકદીર હોય તો મોગળે આવે છે. આવો મનુષ્ય શરીર આવે છે અને આપણને પરમાત્માનો સાક્ષાત્કાર ના થાય ક્યારે થાય? 4 પગારથી એટલે આકાશમાં પંખી તેનું એટલે ખબર પડે જાળ માળા ધીરે પરમાત્માનો ભણતર તમારા મિત્રમાં 24 કલાક શ્વાસ સોહમ રાડ પાડે છે. જેનો હું દૃષ્ટિ હું છું સો આમ તો અલા તેને હું દૃષ્ટિ તો લોકો લખીને મળે છે કે તારા મિત્રમાં બોલું છું તું દેહમાં જોઈ છું શ્રી કૃષ્ણ વેહમાં પડી ગયો છે. તારી દ્રષ્ટિ મૂકી ગઈ છે. નરસિંહ દ્રષ્ટિ દોષથી ભાષો આ સંસાર સત્વ ટાળવા અને કરો નિજ આત્માનો વિચાર. સદગુરુ ભગવાન